सुनो बाबा, लोग आशीर्वाद देना सबको। परिस्थिति आवो वळाक लेशे एवं तो मैं धार्યું જ નહોતું। અમદાવાદમાં જય કનૈયા લાલકીની ટીમ દ્વારા રિવર ક્રૂઝમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। એસવીએફ એન્ટરટેનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાદરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કનૈયા લાલકીની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર એકઠા થયા હતા, જ્યાં આગામી ફિલ્મ રિલીઝ થવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। એક વાત કહું, ના પાડીશ તો તું તો કહેવાની જ છે, બોલ। આજના તમારા રાશિ ભવિષ્યમાં તમને શોક લાગશે એવી ભવિષ્યવાણી। અમારી ફિલ્મ જય કનૈયા લાલકીનું રિલીઝ છે અને મારી સૌપ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે। હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે। અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આનાથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટો ન હોઈ શકે। અને આઈ એમ વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે, જરૂરથી માનજો। પિતા છે, પત્ની છે, કુટુંબમાં દીકરી છે મોટી પરણાવા લાયક અને નાનો દીકરો છે। દીકરીના લગ્ન નક્કી થઈ જાય છે, બધું સરસ મજાનું ચાલી રહ્યું છે અને એક એવી ઘટના બને છે જેનાથી કનૈયાલાલ પણ વિવશ છે, એટલું જ નહીં ગામ આખું વિવશ થઈ જાય છે। અને એ ઘટના છે કે ગામની જે એક બેંક છે એની સાથે ફ્રોડ થાય છે કોઈ એક બીજા શહેરમાં, અને બેંકને તાળા લાગે છે અને કહેવામાં આવે છે કે હવે માત્ર તમને દિવસના 1500 રૂપિયા આપીશું। અને આ બાજુ કનૈયાલાલની દીકરીના લગ્ન લેવાયા છે, દિવસો ગણાઈ રહ્યા છે। તો આવી દ્વિધામાં શું કરવું, કઈ રીતે આગળ વધવું, એની આ વાત છે। અને વિશેષતા એ છે કે મધ્યમ વર્ગના એક કુટુંબને પ્રતિનિધિત્વ આપી અને એની લાગણીઓને વાચા આપશે। जोरदार ताली हो जाए। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।